ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને ભૂકાની ધાર્ય સામાજિક તત્વ મળસ્કે એક જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનું કૃત્ય કરી શાંતિ દોહડવાનો પ્રયાસ કરતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। ભરૂચના નવચોકી ઓવરે રણછોડજીના ઢોળાવ નજીક આવેલ હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર શંકરાચાર્ય મઠનું છેલ્લા 7-8 મહિનાથી સંચાલન મઠાધીશ મુક્તાનંદ સ્વામી કરે છે। મઠ પરિસર આગળ ચોલેશ્વર અને મોલેશ્વર મહાદેવ તેમજ મઠની અંદર પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આવા સામાજિક સૌહાર્દ દોહડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવતા ભારે ખળબળાટ મચી ગયો છે, જેથી શંકરાચાર્ય મઠને આગ લગાડવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી। આ આગ લગાડવાનો ઉદ્દેશ્ય શંકરાચાર્ય મઠને નુકસાન પહોંચાડવાનું તેમજ મઠનું સંચાલન કરનાર મુક્તાનંદ સ્વામીને જાનથી મારી નાખવાનો વધુ એક પ્રયાસ થયો હોય તેમ જણાયું હતું। તેમજ ગુસ્તાખે પીર કી સજા સર તન સે જુદા જેવી હાથથી પત્રિકાઓ પણ ત્યાં ફેંકેલી હતી। આજે શુક્રવારે મુક્તાનંદ સ્વામી મળસ્કે 5 વાગે મઠની અંદર સેવા પૂજા કરી રહ્યા હતા ત્યારે 5:15 થી 5:30 કલાકના અરસામાં નજીક રહેતા દિલીપ દવેએ એક શખ્સને મઠ પર આગ ચાંપી કરતા જોતા સ્વામીને જાણ કરી હતી। મુક્તાનંદ સ્વામી બહાર આવી જુએ તે પહેલા તેને મુખ્ય દરવાજો સળગતો જોવા મળતા તેને બુઝાવવાનો પ્રયાસ કર્યા બાદ બહાર નીકળતા કોઈ વ્યક્તિ ન હતું। ઘટનામાં સીસીટીવી જોતા નદી તરફથી એક વ્યક્તિ કાળા લિબાસમાં આવી જ્વલનશીલ પદાર્થ મઠ પર ફેંકી આગ લગાડતો નજરે પડ્યો હતો। તેને મોં પર બુકાની અને માથા પર ટોપી પહેરી હોવાનું પણ મુક્તાનંદ સ્વામીએ મીડિયાને કહ્યું હતું। તો મઠને સળગાવવાનો પ્રયાસ કરનારા હુમલાખોરે ગુસ્તાખ કે પીર કી સજા સર કલમ સે જુદા લખેલા કાગળ પણ ઉડાવ્યા હતા। કટ્ટરપંથી અસામાજિક તત્વો શંકરાચાર્ય મઠની હદમાં પોતાનું ધાર્મિક સ્થળ હોવાની અફવા ફેલાવી વારંવાર શંકરાચાર્ય મઠમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો તેમજ હિન્દુઓના કેન્દ્ર પર કબજો જમાવવાનો કે અન્ય ધર્મના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગે છે। આ વિસ્તારમાં વારંવાર આવા પ્રકારના અસામાજિક તત્વો રેકી કરે છે અને ત્યાં આવી ઝઘડો પણ કરે છે। અસામાજિક તત્વોના ષડયંત્ર સંદર્ભે ભરૂચ જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા મુક્તાનંદ સ્વામીના જીવને જોખમ હોવાથી તેમને સુરક્ષાકર્મી મારફતે કાયમી સુરક્ષા પૂરી પાડવા અને તે વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી મૂકવામાં આવે અને તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તે હેતુથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી આ બનાવની નોંધ લેવામાં આવે અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું હતું। મઠને આગ લગાડવાના પ્રયાસથી ભરૂચ પોલીસને જાણ કરાતા એસપી મયુર ચાવડા, ડીવાયએસપી CK પટેલ, SOG PI A ડિવિઝન સહિતનો કાફલો દોડી આવ્યો હતો। મઠના સીસીટીવી મેળવવા સાથે પોલીસે FSLની મદદ લીધી છે। ઘટનામાં ફરિયાદ નોંધી SOG LCB સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ બનાવી કૃત્ય કરનાર જેવી હુમલાખોરને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। હું મુક્તાનંદ સ્વામી શંકરાચાર્ય મઠ ભરૂચ જે દ્વારકા સંચાલિત મઠ છે, આજના પ્રાતઃ નિત્યક્રમ પછી સવારમાં 5 વાગ્યે પરિસરનું એક મંદિર, આ મંદિરના હું સેવા પૂજા કરવા માટે, સાફ સફાઈ માટે હું કરીને અંદર આવ્યો। 5:15 જેવો અંદર આવ્યા પછી અંદરના મંદિરના સેવા પૂજાની પ્રક્રિયા ચાલુ હતી। એ દરમિયાન અહીંના જ સ્થાનિક એક વ્યક્તિ જે બાજુના મંદિર પર પૂજા કરી રહ્યા હતા, આ જ સમયગાળામાં નર્મદા નદી તરફથી આવવાવાળો જે રસ્તો છે જે મઠ પરિસરમાં આવે છે, આ સ્થાનથી એક અજાણ્યો વ્યક્તિ જે અંદર પ્રવેશ કરે છે, એને એ જોતા જે તે સ્થાનિક વ્યક્તિ એને જોવે છે, ઊભા રહે છે। એ વ્યક્તિ બહાર નીકળવાનો જે મુખ્ય માર્ગ છે એને પહેલાં ખોલે છે અને પરત આવે છે। સાથે જે કોથળીઓ લાવે તો એની અંદર જ્વલનશીલ કોઈ પદાર્થ હશે, આ પદાર્થને એ બધા દરવાજા અને એના પર છાંટે છે અને એની પાસે કંઈક અમુક કાગળ હતા જે સીસીટીવી ફૂટેજમાં મને જોવા મળ્યા પછી ખબર પડી। એ કાગળ એમણે બહાર નાખ્યા અને પછી એની સાથે એક કાકડો લઈને આવ્યો હતો, કાપડને એને સળગાવી અને દરવાજો સળગાવવાનો પ્રયત્ન કર્યો। જે તે વ્યક્તિ એને જે જોઈ રહ્યા હતા એ સળગાવતા પહેલાં જે અંદર આવી ગયા અને દરવાજોને બંધ કરીને મને એમણે જાણ કરી કે બહાર કોઈક વ્યક્તિ છે કે જે આવું કરે છે। ત્યારે મને અંદરથી ખબર પડે એટલે હું બહાર જોવા જતો હતો અને અંદર દરવાજો સળગ્યો એટલે હું પહેલાં ઓલવવાની પ્રક્રિયા કરી અંદરથી અને પછી હું એના બીજા દરવાજેથી બહાર ગયો અને બહાર જઈને બીજો બહારનું જે કંઈ સળગતું હતું એને મેં ઓલવ્યો। આ દરમિયાન એ વ્યક્તિ ત્યાં આગળ હતો નહીં, ત્યાંથી નીકળી ગયો હતો। પણ આ ઘટનાક્રમ પછી જ્યારે સીસીટીવીમાં મેં જોયા પછી મને ધ્યાનમાં આવ્યું કે એ પાછળથી આવ્યો અને આ આખો ઘટનાક્રમ એમનો
કારણ ઊભું કર્યું. એ વ્યક્તિ કોણ હોઈ શકે આપને? એણે સંપૂર્ણ રીતે કાળા કપડાં પહેર્યા હતા, બુકાની પણ બાંધી હતી અને માથા પર એણે જાળીદાર ટોપી પહેરી હતી, જે મુસ્લિમ ટોપીના રૂપમાં હોય છે. એટલે એના પરથી હાલમાં ઓળખી શકાય એવી સ્થિતિ ખાલી એટલી જ છે કે ભાઈ એ મુસ્લિમ હોઈ શકે છે. અને બીજો સંકેત એ રીતનો હતો કે જે એણે કાગળ નાખ્યા હતા, આ કાગળની અંદર જે લખાણ હતું એ લખાણ એવું હતું કે ગુસ્તાખે પીર કી એક ही સજા, સરતન સે જુદા, સરતન સે જુદા. તો આ સંકેત પરથી એટલું તો નિશ્ચિત થાય છે કે ભાઈ જે તે આવનાર વ્યક્તિ એ મુસ્લિમ સમાજનો હતો અને એના આ જે કંઈ પણ કૃત્યો એ ક્યાંક ને ક્યાંક વિરોધી માનસિકતાના કારણે કરેલી એક ઘટનાક્રમ છે. આ પહેલાં પણ આપણને ધમકી મળી હતી, તો એના આધારે આ સંકટ અમને શેના પર લાગે છે? આ પહેલાંના ઘટનાક્રમમાં જ્યારથી હું અહીંયા આવ્યો છું ત્યારથી લઈને અત્યાર સુધી આ ત્રીજી વખતની ઘટના છે. આ હું અહીંયા આવ્યાના બીજે ને ત્રીજે દિવસે જ સ્થાનિકમાં એક મુસ્લિમ વિસ્તારમાં રહેનારો વ્યક્તિ જે કારણો વગર અહીંથી પસાર થયો હતો એને મેં પૂછ્યું. એણે મને મારા પૂર્વ આશ્રમના નામથી મને સંબોધે છે, એટલે એટલું નિશ્ચિત હતું કે એ મને ઓળખતો હતો, એને નહોતો ઓળખતો. એણે મારી સાથે ગમે તેવા વ્યવહાર કરીને મારામારીની ઘટનાક્રમ કર્યો. એ ઘટનાથી લઈ અને આજ દિન સુધી જે કંઈ પણ ઘટનાક્રમ રહ્યો છે એ ઘટનાક્રમમાં જે લડવા અથવા તો કોઈપણ પ્રકારનો ઝઘડો ઊભો કરવા માટે આવનારો વ્યક્તિ એ મુસ્લિમ સમાજના જ રહ્યા છે એ નિશ્ચિત છે. સ્વામી, ત્યાં જે પત્રિકા નાખવામાં આવી છે એક જ પત્રિકા હતી કે ઘણી બધી હતી? પત્રિકાનું સ્વરૂપ પત્રિકાના રૂપમાં એ ન હતું, પણ જે A4 સાઇઝના સફેદ પેપર પર જે SMS ની જે ભાષા હોય છે, અંગ્રેજીમાં લખાણ પણ આપણે એનું ઉચ્ચારણ આપણે હિન્દી કે ગુજરાતીમાં જે કરતા હોય છે એ ભાષામાં લખેલું હતું અને હાથથી જ લખેલું હતું. શું આમાં ચોક્કસ કોઈ વ્યક્તિ પર તમને આસન થયું? હાલ તો એવું ચોક્કસ એટલા માટે નથી કહી શકાતું કારણ કે જે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે બુકાની અને પોતાના શરીરના બધા જ અંગોને એને ઢાંકેલા હતા, એટલે એનું સ્પષ્ટ દેખાવું એ શક્ય નથી બન્યું. પણ જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમમાં એટલું તો નિશ્ચિત છે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત અને આ સ્થાનને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી એક ચોક્કસ પ્રકારની મનોદશા ધરાવનારા મુસ્લિમ વ્યક્તિએ કરેલી આ ઘટનાક્રમ છે. જે તે વ્યક્તિ સીસીટીવીમાં દેખાય છે તેની સાથે કંઈ એમની બોલાચાલી કે એવું કંઈ થયેલું? આ દરમિયાન આ આખા ઘટનાક્રમમાં કોઈપણ પ્રકારની બોલચાલ થઈ નથી. એ જે તે વ્યક્તિ કોઈપણ પ્રકારનું એણે ઉચ્ચારણ કર્યું અને જે વડીલ ત્યાં ઊભા જોઈ રહ્યા હતા એ પણ એટલા ગભરાઈ ગયા એવું લાગ્યું કે એ પણ કંઈ પણ શબ્દ બોલી નહીં શક્યા, બસ માત્ર એને જોયા करता था. આ ઘટનાક્રમનો આ એક क्रम રહ્યો. मैं स्वामी राजराजेश्वर गिरी, राष्ट्रीय संत सुरक्षा परिषद का संस्थापक एवं राष्ट्रीय अध्यक्ष। इस समय जो भरूच में शंकराचार्य मठ है उनके जो अभी महंत हैं स्वामी मुक्तानंद जी, उनके ऊपर जो हमला हुआ है उसकी मैं घोर निंदा करता हूँ। ये हमारी हिंदुओं की संपूर्ण आस्था के ऊपर में बहुत बड़ा कुठारा घाट है और जब जब इस प्रकार के हमले होते हैं हमारे सनातन धर्म को आहत करते हैं, मठों को आहत करते हैं, मंदिरों को आहत करते हैं। यदि कल के दिन इस प्रकार से मठ मंदिरों में हमले होते गए और महात्माओं को डराया गया, धमकाया गया और अतिक्रमण किया गया मठों के ऊपर, मंदिरों के ऊपर, ज़मीनों के ऊपर, तो धीरे धीरे करके हमारे सनातन धर्म की जो जागृति जहाँ से होती है वो सब धीरे धीरे करके हमारे मठ मंदिरों को अधिग्रहण करेंगे, हमको डराएंगे, धमकाएंगे, जिससे हमारे सनातन धर्म को बहुत बड़ी हानि पहुँचेगी। मैं राष्ट्रीय संत सुरक्षा परिषद का राष्ट्रीय अध्यक्ष होने के नाते और सभी सनातन धर्मियों से निवेदन करना चाहता हूँ कि वो हर मंगलवार में जाकर के वहाँ पर हनुमान चालीसा का पाठ करें और धुड़ेली के दिन तो खासकर सभी हमारे हिंदू वहाँ जाएं और हनुमान चालीसा का पाठ करें और पुलिस प्रोटेक्शन भी उनके लिए मुक्तानंद जी के लिए पुलिस प्रोटेक्शन की भी हमने मांग की हुई है और वहाँ पर एक पुलिस चौकी बनाई जाए, जिससे जो नर्मदा परिक्रमावासी आते हैं, साधु संत आते हैं, वहाँ पर बहुत बड़ा अन्य क्षेत्र चलता है, तो उनके लिए भी एक डर, एक भय हमारे सनातन धर्मियों में बैठा हुआ है कि हम उनकी रक्षा किस प्रकार से कर पाएंगे। जो परिक्रमावासी हैं वो हमारे गुजरात के नहीं होते, संपूर्ण भारतवर्ष के होते हैं, दूर दराज से आकर नर्मदा परिक्रमा करते हैं, वहाँ
शंकराचार्य मठ में रुकते हैं, भोजन करते हैं और इसके बाद सुबह फिर वहाँ से निकलते हैं। इसलिए हम शासन प्रशासन से भी मांग करते हैं कि वहाँ पुलिस चौकी जल्दी से जल्दी खोली जाए और स्वामी जी को प्रोटेक्शन दिया जाए, जिससे सुचारू रूप से मठ का संचालन वो कर सके। जय श्री राम। ભરૂચ ખાતે આવેલ શંકરાચાર્ય મઠ જે બહુ પૌરાણિક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર, પોતે દ્વારકાપીઠના પીઠાધીશ શંકરાચાર્ય શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ જેની ઉપર છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ હુમલો કરી રહ્યા છે અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે। ગઈ રાત્રે પણ વિધર્મી દ્વારા કેમિકલ છાંટીને, જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનો પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે। જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। એવી માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે, સાથે સાથે સ્વામીજીનો જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે। એ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કંઈ સામાન્ય ઘટના નથી, એની પાછળ કોઈનું કોઈ બહુ મોટું ષડયંત્ર છે, બહુ મોટી સંગઠન, આતંકવાદી સંગઠનો પણ સંડોવાયેલી હોઈ શકે છે। એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો CBI કે NIA જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે। જય શ્રી રામ। આજે સવારે અંદાજે 5:30 થી 6ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। એનું ફૂટેજ CCTVમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ LCB, SOG, DYSP, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।